हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपी निमावत। आज આપણે આ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ જે ન્યૂ ટેક્સ્ટ બુક છે એનો યુનિટ 2 મેનર્સ મેટર્સ નો પાર્ટ 2 એટલે કે રીડિંગ પાર્ટ્સ જોવાના છીએ। પણ એ પહેલા આપણે પહેલા પાર્ટનું રિવિઝન કરી લઈએ, જેમાં આપણે પહેલા સ્પેલિંગ જોયા હતા। ત્યાર પછી એક રેમ્સ હતી, વી સે થેન્ક યુ, એ વી સે થેન્ક યુ રેમ્સ સમજ્યા હતા। ત્યાર પછી रिपीट द फॉलोइंग वर्ड्स आफ्टर योर टीचर ए पण आपणे सोल्व कर्युं हतुं, उच्चारण कर्युं हतुं। त्यार पछी लिसन गुड स्पीक गुड नामनी स्टोरी ने आपणे अभ्यास कर्यो हतो। त्यार पछी फाइंड द मीनिंग ऑफ द गिवन वर्ड आपणे एना सेंटेन्स बनाव्या हता अने छेल्ले आपणे क्वेश्चन आंसर एक एक प्रश्नोना व्यवस्थित जवाबनी समजूती मेळवी हती। आजे आपणे आ विडियोनी अंदर पार्ट 2 એટલે કે રીડિંગ નો અભ્યાસ કરવાના છીએ। પણ એ પહેલાં જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તમને વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર પણ કરજો, બેલ આઇકોન પણ દબાવી દેજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો। અને જો હજુ પણ તમે પાર્ટ 1 યુનિટ 2નું પાર્ટ 1 ન જોયો હોય તમે વિડીયો તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક હું આપી દઈ, જ્યાંથી તમે જોઈ શકો છો। સો નાવ લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 2 રીડિંગ, જેમાં એક પોયમ્સ આપી છે અ સોંગ ઓફ પીપલ। તો આ જે પોયમ્સ છે એનું સૌથી પહેલાં આપણે એનિમેશન ઓડિયો વિડીયો ક્લિપ સાંભળીએ। Sing a song of people walking fast or slow. People in the city, up and down they go. People on the sidewalk, people on the bus. People passing in back and front of us. People on the subway, underneath the ground. People riding taxis, round and round and round. Sing a song of people who like to come and go. Sing of city people you see but never know. I hope all of you enjoyed the poem A Song of People. Now let me explain you the poem. Sing a song of people walking fast or slow. People in the city, up and down they go. એટલે કે લોકો છે એ પોતાની ધૂનમાં છે, એ ઝડપથી ચાલે છે, ધીમા ચાલે છે, શહેરમાં ચાલે છે, ઉપર ચાલે છે, નીચે ચાલે છે। નાવ નેક્સ્ટ સ્ટાન્જા, પીપલ ઓન ધ સબવે અંડરનીથ ધ ગ્રાઉન્ડ, પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ। એટલે કે લોકો છે એ સબવે એટલે કે જે સર્વિસ રોડ હોય એ સર્વિસ રોડ ઉપર ચાલે છે, એ અંડરનીથ ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની નીચે પણ ચાલે છે, અને લોકો છે એ મોટરકાર ટેક્સી ચલાવે છે જે રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડના શેપમાં ચલાવી રહ્યા છે। નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ આપણે, પીપલ ઓન ધ સાઇડવોક, પીપલ ઓન ધ બસ, પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ। એટલે કે લોકો છે એ સાઇડવોક ઉપર જઈ રહ્યા છે, લોકો છે તે બસમાં જઈ રહ્યા છે, લોકો છે એ પસાર થઈ રહ્યા છે। ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ એટલે કે પાછળથી પણ લોકો આપણી જઈ રહ્યા છે અને આગળથી પણ જઈ રહ્યા છે। નાવ લાસ્ટ સ્ટાન્જા, સિંગ અ સોંગ ઓફ પીપલ who like to come and go, sing of city people you see but never know। એટલે કે આ લોકો જે છે એ આવે છે, જાય છે, અને આ લોકોનું જે ગીત છે એ તમે જોઈ શકો છો, પણ એ શા માટે અવર જવર કરે છે એ તમે જાણી શકતા નથી। તો મિત્રો આ પોયમ્સ તમને બરોબર સમજાઈ ગઈ હશે। નાવ લેટ સી નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ। પહેલાં તો આપણે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે, પછી બંને શબ્દનો આપણે એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે। જોઈએ આપણે સૌથી પહેલું છે ફાસ્ટ, જેનું ઓપોઝિટ થશે સ્લો। બીજું છે ફ્રન્ટ એટલે કે આગળની બાજુ, એનું ઓપોઝિટ થશે બેક।
ત્રીજું છે ડાઉન એટલે કે નીચેની બાજુ, તો એનું થશે અપ. અને ચોથું છે કમ, એનું થશે ઓપોઝિટ ગો. હવે આપણે આ ઓપોઝિટ વર્ડના મિનિંગફુલ સેન્ટેન્સ બનાવીએ. નંબર 1, ધ રેબિટ ઇઝ રનિંગ વેરી ફાસ્ટ, એટલે કે સસલું ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું. તમે એ સ્ટોરી સાંભળી જ હશે, કાચબાની અને સસલાની. એના ઉપરથી આપણે વાક્ય બનાવેલું છે. મિત્રો, તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો જેની અંદર ફાસ્ટ વર્ડ છે એ મિનિંગફુલ રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે, ધ ટર્ટલ ઇઝ વોકિંગ વેરી સ્લો, એટલે કે કાચબો છે એ ધીમે ચાલી રહ્યો છે. નેક્સ્ટ નંબર 3, ધ ફ્રન્ટ પેજ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, એટલે કે બુક્સનું જે આગળનું પેજ છે એ ચિત્રોથી ભરપૂર છે. નેક્સ્ટ નંબર 4, ધ બેક પેજ ઇઝ ફૂલ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે બુક્સનું પાછળનું પેજ છે એ વાક્યોથી ભરપૂર છે. જ્યાં ચિત્રો નથી, જ્યારે ફ્રન્ટ પેજ ઉપર ચિત્રો છે. જોઈએ સેન્ટેન્સ નંબર 5, માય કાઇટ ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન ઇન ધ સ્કાય, એટલે કે મારી પતંગ છે એ આકાશમાં ઉપર નીચે થઈ રહી છે. તો અહીંયા અપ એન્ડ ડાઉન એક જ સેન્ટેન્સમાં આપણે લઈ લીધું છે. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 6, વી ગો ટુ સ્કૂલ એટ 11 o'clock ઇન ધ મોર્નિંગ, એટલે કે આપણે સવારના 11 વાગે સ્કૂલે જઈએ છીએ. અને લાસ્ટ સેન્ટેન્સ નંબર 7, વી કમ ટુ હોમ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ, એટલે કે સ્કૂલેથી આપણે ઘરે પાછા 5 વાગે આવીએ છીએ. તો મિત્રો, અહીંયા મેં જે સેન્ટેન્સ બનાવ્યા છે મિનિંગફુલ સેન્ટેન્સ, એ મારી રીતે બનાવેલા છે. તમે તમારી રીતે પણ બનાવી શકો. નાવ લેટ સી નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં એક સ્ટોરી આપેલી છે, ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. તો મિત્રો, આ સ્ટોરીને આપણે બરોબર સમજી લઈએ. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર, એટલે કે એક દિવસ એક વિદ્વાન માણસ હતો, એ નદીને પેલે પાર જવા ઈચ્છતો હતો. હી સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ, એટલે કે તે ત્યાં નદીને કિનારે જાય છે, ત્યાં એક બોટમેનને, એક હોડીવાળાને પોતાની બોટમાં બેઠેલો જુએ છે. સ્કોલર સેડ, હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર, એટલે કે તે વિદ્વાન કહે છે કે બોટમેન, શું તમે મને આ નદીને પેલે પાર લઈ જશો? ધ બોટમેન સેડ, યસ ઓફકોર્સ પ્લીઝ ગેટ ઇન, એટલે કે હોડીવાળો કહે છે હા ચોક્કસ, અંદર આવો, બેસો એ કહે. ધ બોટમેન સ્ટાર્ટેડ રોરિંગ ધ બોટ સ્લોલી, એટલે કે બોટમેને પોતાની બોટને ધીરે ધીરે હંકાવવાનું શરૂ કર્યું. એઝ ધે મૂવડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક, એટલે કે જેવા તે બોટમાં બેસી અને પાણીમાં વચ્ચે સુધી ગયા, ત્યાં સ્કોલર એટલે કે વિદ્વાને આ બોટમેન સાથે, હોડીવાળા સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું. સ્કોલર સેડ, ડુ યુ નો એનીથિંગ એબાઉટ સાયન્સ, એટલે કે વિદ્વાને પૂછ્યું હોડીવાળાને કે શું તું વિજ્ઞાન વિશે કંઈ જાણે છો? બોટમેન સેડ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. બોટમેન એનો જવાબ આપે છે કે ના સાહેબ, કે હું ક્યારેય શાળાએ જ ગયો નથી. સ્કોલર સેઝ, ઓ ધેટ મીન યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. તો પછી સ્કોલર કહે છે તો તે તારી જિંદગીનો અમુક ભાગ વેડફી નાખ્યો છે એ કહે. ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોરિંગ. બોટમેન છે એ કંઈ બોલતો નથી અને પોતાનું બોટ હંકાવાનું કામ ચાલુ રાખે છે. આફ્ટર અ વાઇલ, એટલે કે થોડાક સમય પછી, ધ સ્કોલર આસ્ક્ડ અગેન, એ વિદ્વાન છે એ ફરી પાછો બીજો પ્રશ્ન પૂછે છે. સ્કોલર સેડ, ડુ યુ નો એબાઉટ હિસ્ટ્રી, એટલે કે શું તું ઇતિહાસ વિશે કંઈ જાણે છો? બોટમેન સેડ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ, એટલે કે બોટમેન છે એને જવાબ આપે છે કે ના સર, કે મને માત્ર હોડી ચલાવતા આવડે છે. આઈ નો હાઉ ટુ રો અ બોટ, એટલે કે મને માત્ર બોટ ચલાવતા આવડે છે. સ્કોલર સેડ, વોટ અ પીટી, એટલે કે કેટલી દુઃખદ વાત કહેવાય કે યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ, તો તે તારી કે અડધી જિંદગી કે વેડફી નાખી. ધ બોટમેન સ્માઇલ્ડ બટ સ્ટેડ ક્વાઇટ, એટલે કે બોટમેન છે એ હસે છે અને શાંત રહે છે, કંઈ બોલતો નથી. સૂન અ ડાર્ક ક્લાઉડ અપિયર્ડ ઇન ધ સ્કાય, અચાનક જ થોડાક સમય પછી એક
ગાઢ વાદળો, કાળા વાદળો આકાશમાં છવાઈ જાય છે. એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ, અને પવન છે એ જોરથી ફૂંકાવા લાગે છે. બોટમેન સેડ, સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? હવે બોટમેન પૂછે છે કે સર શું તમને તરતા આવડે છે? સ્કોલર સેડ નર્વસલી, એટલે કે ચિંતામાં, આમ એનો ચહેરો એકદમ ચિંતામાં પડી જાય છે અને પછી એ વિદ્વાન જવાબ આપે છે નો આઈ ડોન્ટ, મીન્સ નો આઈ ડોન્ટ હાઉ ટુ સ્વિમ, એટલે કે ના મને ભાઈ તરતા આવડતું નથી. સડનલી ધ બોટ બિગેન ટુ સેંક એઝ વેવ્સ હિટ ઇટ હાર્ડ, એટલે કે જેવો આ પવન અને પાણીના મોજા છે એની સાથે અથડાવા લાગ્યા, બોટ છે એ ધીરે ધીરે પાણીમાં ગરકાવ થવા લાગે છે. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ, અને પાણી છે એ બોટની અંદર ભરાવા લાગે છે. બોટમેન સેડ, સર ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ, એટલે કે હોડીવાળાએ કીધું છે, વિદ્વાનને કહે છે, ઓલા સ્કોલરને કહે છે કે ભાઈ તુફાન આવવાનું છે. ધ બોટ માઇટ સિંક, એટલે કે કદાચ આ બોટ છે એ ડૂબી જશે. ઇફ યુ કાન્ટ સ્વિમ, જો તમને તરતા ન આવડતું હોય, તમે તરી ન શકતા હોય તો યુ કુડ બી ઇન ડેન્જર, તો તમારું જીવન છે એ ખતરામાં છે. ધ સ્કોલર બીકેમ સ્કેર્ડ, એટલે કે વિદ્વાન છે એ તો એકદમ ભયભીત થઈ જાય છે, ડરી જાય છે. ધ સ્કોલર સેડ, ઓ નો પ્લીઝ હેલ્પ મી, હવે સ્કોલર છે એ કહે છે બોટમેનને તો મહેરબાની કરીને તું મને હેલ્પ કર. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી, બોટમેન છે એ દયામણા ચહેરાથી હસે છે એના સામે. બોટમેન સેડ, ડોન્ટ વરી સર, એટલે કે સર તમે ચિંતા ન કરો. હોલ્ડ ઓન ટુ મી, એટલે કે મને પકડી રાખો. એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફટી, એટલે કે હું તમને સેફ જગ્યાએ લઈ જઈશ. વિથ અ ગ્રેટ એફર્ટ, પછી તો ખૂબ જ મહાપ્રયત્નથી ધ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર, એટલે કે બોટમેન છે એ આ જે તુફાન હતું એ તુફાનની અંદર ઝઝુમતા પોતે અને પેલા સ્કોલરને એ નદીના કાંઠે લઈ જાય છે. વેન they reached the land, એટલે કે જ્યારે તેઓ નદીના કિનારે પહોંચી જાય છે, ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ, એટલે કે સ્કોલર છે એ ખૂબ જ આભાર માને છે. સ્કોલર સેડ થેન્ક યુ ફોર સેવિંગ મી, સ્કોલર કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર. નાવ આઈ ફીલ ધેટ, એટલે કે હવે મને સમજાણું છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન, એટલે કે આવડત છે, કલા છે એ માહિતી કરતાં વધારે મહત્ત્વની હોય છે. માત્ર માહિતી આપણી પાસે હોય પણ આપણી પાસે કોઈ સ્કિલ ન હોય તો એ નકામું છે. બોટમેન સેડ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ, હવે બોટમેન છે એ સ્કોલરને કહે છે કે ભાઈ દરેક વ્યક્તિ પાસે કંઈક અલગ અલગ આવડત હોય છે. ધેટ ઇઝ વોટ મેક અસ ઓલ ઇમ્પોર્ટન્ટ, અને એને કારણે જ આપણે બધા મહત્ત્વના છીએ. ધ સ્કોલર સ્માઇલ્ડ એન્ડ શુક હેન્ડ્સ વિથ ધ બોટમેન, સ્કોલર હસે છે અને તેની સાથે હાથ મિલાવે છે. સ્કોલર સેડ આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન, થેન્ક યુ ફ્રેન્ડ, એટલે કે હું આ પાઠ, કયો પાઠ કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન, એટલે કે સ્કિલ છે એ માહિતી કરતાં વધારે મહત્ત્વની છે. આ લેસન છે એ હું મારી લાઈફમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. તો મિત્રો આ સ્ટોરી હતી જે તમને બરોબર સમજાઈ ગઈ હશે, આશા રાખું છું. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં એક ટેબલ આપેલું છે, કમ્પ્લીટ ધ ટેબલ. એમાં કેરેક્ટર પેલું એટલે કે પાત્ર, જેમાં સ્કોલર અને બોટમેન આપ્યું છે અને બે પાર્ટ આપેલા છે, વોટ હી નોઝ અને વોટ હી ડઝ નોટ નો, એટલે કે તે શું જાણે છે અને શું નથી જાણતા એ લખવાનું છે. તો આપણે એક એકનો ક્વેશ્ચન આન્સર બનાવી અને આ ટેબલ ફિલઅપ કરતા જઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે, વોટ ડઝ ધ સ્કોલર નો, એટલે કે વિદ્વાન શું જાણે છે? તો આપણે ખબર જ છે વિદ્વાન શું જાણતો હતો, તો કે ધ સાયન્સ એન્ડ હિસ્ટ્રી. તો આ ક્વેશ્ચનનો આન્સર થશે ધ સ્કોલર, ડઝ નીકળી જશે એટલે નોનું થઈ જશે નોસ, KNOWS. ધ સ્કોલર નોઝ ધ સાયન્સ એન્ડ હિસ્ટ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે પૂછીએ, વોટ ડઝ ધ સ્કોલરની બદલે બોટમેનનો પૂછીએ. વોટ ડઝ ધ સ્કોલર નો, એટલે કે
સોરી, વોટ ડઝ ધ બોટમેન નો એટલે કે બોટવાળો, હોડીવાળો શું જાણે છે? ડઝ નીકળી જશે, નોનું નોસ થઈ જશે. આન્સર આપણે ખબર જ છે ભાઈ, બોટમેન શું જાણતો હતો કે બોટમેન છે એ માત્ર હોડી હલાવવાનું ચાલતો હતો અને તરતા આવડતું હતું એને. તો એનો આન્સર થશે હાઉ ટુ રો ધ બોટ એન્ડ સ્વિમ, એટલે કે કઈ રીતના બોટ ચલાવી અને તરવું તે, પાણીમાં તરવું તે. તો આન્સર થશે ધ બોટમેન, નોનું થઈ જશે, ડઝ નીકળી જશે એટલે નોનું થઈ જશે KNOWS. ધ બોટમેન નોસ હાઉ ટુ રો ધ બોટ એન્ડ સ્વિમ, એટલે કે બોટમેન છે એ કઈ રીતના બોટ ચલાવી અને કઈ રીતના પાણીમાં તરવું એ જાણતો હતો. હવે આપણે ડઝ નોટ વાળા ક્વેશ્ચન પૂછીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, વોટ ડઝ ધ સ્કોલર નોટ નો, એટલે કે સ્કોલર શું નહોતો જાણતો? મિત્રો, જો નેગેટિવ ક્વેશ્ચન હોય ત્યારે ડઝને રિમૂવ કરવાનું નથી, એને ઉલટાવવાનું છે. ડઝ અને ધ સ્કોલરને ઉલટાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્કોલર શું નહોતો જાણતો. તો આપણે ખબર જ છે ભાઈ, સ્કોલરને તરતા નહોતું આવડતું, બરાબર. તો આવશે હાઉ ટુ સ્વિમ ઇન ધ સી, એટલે કે દરિયામાં અથવા તો નદીમાં કઈ રીતના, પાણીમાં કઈ રીતના તરવું એ સ્કોલરને ખબર નથી, એને આવડતું નહોતું. તો આન્સર થશે ધ સ્કોલર ડઝ નોટ નો હાઉ ટુ સ્વિમ ઇન ધ સી, એટલે કે સ્કોલર છે, વિદ્વાન છે, એ પાણીમાં તરતા આવડતું નહોતું, એ જાણતો નહોતું. ત્યાર પછી આપણે પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ ધ બોટમેન નોટ નો, એટલે કે બોટમેન શું નહોતો જાણતો? તો આપણે ખબર જ છે બોટમેનને ભાઈ સાયન્સ, હિસ્ટ્રી, કારણ કે એ ક્યારેય સ્કૂલે જ નહોતો ગયો, બરાબર. તો અહીંયા આપણે કોલમમાં લખશું ધ સાયન્સ એન્ડ હિસ્ટ્રી. હવે આન્સર બનાવશું આપણે, ડઝ અને ધ બોટમેન ઉલટાવી નાખશું. ધ બોટમેન ડઝ નોટ નો ધ સાયન્સ એન્ડ હિસ્ટ્રી, એટલે કે બોટમેન છે એ વિજ્ઞાન અને ઇતિહાસ વિશે કંઈ જાણતો નથી હોતો. તો મિત્રો, આ ટેબલ અને આ ક્વેશ્ચન આન્સર બંને આપણે સોલ્વ કર્યા, સાથે સાથે ટેબલ પણ ફિલઅપ કરતા ગયા, ક્વેશ્ચન આન્સર પણ પૂછતા ગયા. તો બંને તમને અભ્યાસમાં ઉપયોગી થશે. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, આન્સર ધ ક્વેશ્ચન. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 1, વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ, એટલે કે શું તે સ્કોલર માટે વ્યાજબી હતું, યોગ્ય હતું એવું કહેવું કે બોટમેને પોતાની જિંદગી વેડફી નાખી? તો હેલ્પિંગ વર્ડથી પ્રશ્ન પૂછ્યો છે. વોઝ, WH ક્વેશ્ચન નથી, વુ, વોટ, વેર, વેન, વાય એવા WH શબ્દથી પ્રશ્ન ન પૂછ્યો હોય અને હેલ્પિંગ વર્ડથી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એનો આન્સર યસ કે નોમાં આવતો હોય. ઇનવર્સ ક્વેશ્ચન આન્સર જેને કહેવાય. તો એ યોગ્ય હતું. તો આપણે ખબર જ છે ભાઈ, સ્કોલરે જે બોટમેન વિશે કીધું હતું કે એને પોતાની અડધી જિંદગી વેડફી નાખી, એના મત મુજબ એવું હતું, પણ ખરેખર એ યોગ્ય હતું નહીં. તો આન્સર આવશે નો. નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર, એટલે કે ના, એ સ્કોલર માટે યોગ્ય નહોતું. શું? તો કે ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ, કારણ કે ભાઈ બોટમેને પોતાની જિંદગી વેડફી નાખી, કારણ કે એને એની સ્કિલ આવડતી હતી, હાઉ ટુ રો ધ બોટ, બોટને કેમ ચલાવી, એન્ડ હાઉ ટુ સ્વિમ ઇન ધ વોટર, અને પાણીની અંદર કઈ રીતના તરવું એ એને આવડતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, એટલે કે આ સ્ટોરીના એન્ડમાં આ સ્કોલર છે, વિદ્વાન છે, એ કયું લેસન શીખ્યો હતો? તો હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ સ્કોલર, ડીડ નીકળી જશે એટલે લર્નનું થઈ જશે, કાં તો લર્ન ટ પાછળ ટી લાગી જશે, અથવા તો ઈડી પણ લગાડી શકો, લર્નેડ. તો આપણે આન્સરની શરૂઆત કરીએ, ધ સ્કોલર લર્ન્ડ અથવા તો લર્નેડ, એટલે કે વિદ્વાને શીખ્યું હતું. શું? કે ધેટ ધ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન, કે ભાઈ માહિતી કરતાં સ્કિલ છે એ સૌથી વધારે મહત્ત્વની છે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3, લિસ્ટ આઉટ યોર સ્કિલ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે જે સ્કિલ છે, જે આવડત છે, જે કલા છે, એનું આપણે લિસ્ટ કરવાનું છે. તો આપણે આ રીતના લિસ્ટ કરી શકીએ. આઈ કેનથી આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. આઈ કેન પ્લે પિયાનો, એટલે કે હું પિયાનો વગાડી શકું છું. આઈ કેન સિંગ અ સોંગ, એટલે કે હું ગીત ગાઈ શકું છું. આઈ કેન ડાન્સ, એટલે કે હું નૃત્ય કરી શકું છું. પછી આઈ કેન, તમે જે કરી શકતા હોય એ તમે
લિસ્ટ કરી શકો એનું, એટલા માટે મેં અહીંયા બ્લેન્ક રાખી દીધી. તો મિત્રો આ રીતના આ ત્રીજો ક્વેશ્ચન તમારે તમારી જાતે તમારી પાસે જે સ્કિલ હોય, આવડત હોય, કલા હોય એના ઉપરથી આ વાક્યો બનાવવાના છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. વોટ ડઝ ધ સ્ટોરી ટીચ? એટલે કે આ સ્ટોરી છે એ આપણે શું શીખવે છે? હેલ્પિંગ વર્ક છે, ડઝને રિમૂવ કરશું એટલે ટીચની પાછળ es લાગી જશે, ટીચીસ થઈ જશે. તો આન્સરની શરૂઆત થશે ધીસ સ્ટોરી ટીચીસ અસ, એટલે કે આ વાર્તા આપણે શીખવે છે શું? તો કે ધેટ ધ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. પેલી આ બાબત કે ભાઈ સ્કિલ છે એ માહિતી કરતાં વધારે મહત્ત્વની છે. એન્ડ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ, અને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક જાણતો હોય છે. કોઈને આપણે નીચો નથી આંકવાનો, એ આ બાબત આપણે શીખવાની છે. તો મિત્રો આ ચોથા પ્રશ્નનો જવાબ હતો. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? એટલે કે તમારા જીવનમાં એવી કઈ સ્કિલ છે કે જે તમને શીખવી ઇમ્પોર્ટન્ટ લાગતી હોય? તમને જે તમારી લાઈફની અંદર જે સ્કિલ શીખવા માટે ઇમ્પોર્ટન્ટ લાગતી હોય એ તમારો અહીંયા જવાબ હોઈ શકે. દરેક વિદ્યાર્થીનો અહીંયા અલગ અલગ જવાબ હોઈ શકે. હેલ્પિંગ વર્ક છે ડુ, સબ્જેક્ટ છે યુ, યુનું આઈ થઈ જશે. તો આઈ થિંક, યુ થિંકનું શું થઈ જશે? આઈ થિંક. આઈ થિંક ધ સ્કિલ ઓફ, મેં અહીંયા ફોર્મેટ બનાવી દીધું છે. આઈ થિંક ધ સ્કિલ ઓફ પ્લેઇંગ તબલા, સિંગિંગ અ સોંગ, ડાન્સિંગ, સ્પીકિંગ ઇંગ્લિશ, પ્લેઇંગ ક્રિકેટ, કોઈ પણ સ્કિલ તમારે અહીંયા 2 સ્કિલ ફિલઅપ કરી દેવાની. આઈ થિંક ધ સ્કિલ ઓફ પ્લેઇંગ પિયાનો એન્ડ સિંગિંગ અ સોંગ આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન માય લાઈફ. આ રીતના ઇન યોર લાઈફનું થઈ જશે ઇન માય લાઈફ. તો આ રીતના તમારે આ જે ડેશ છે, ખાલી જગ્યા છે, ત્યાં તમારે તમારી 2 સ્કિલ તમને જે ઇમ્પોર્ટન્ટ લાગતી હોય લાઈફમાં શીખવી, તમારી લાઈફમાં શીખવી ઇમ્પોર્ટન્ટ લાગતી હોય એવી 2 સ્કિલ અહીંયા ફિલઅપ કરી દેવાની, જેથી એનો ક્વેશ્ચનનો આન્સર છે એ વ્યવસ્થિત થઈ જાય. તો સોરી, હજી બાકી રહી ગયું છે. પુટ ધ માર્ક રાઇટ ઇફ યુ કેન ડુ ધ ગિવન ટાસ્ક. જો નીચે આપણે એક ટાસ્કનું લિસ્ટ આપેલું છે, એ જો તમે કરી શકતા હોય તો તમારે એની પાછળનું જે ચોરસ બોક્સ છે એમાં રાઇટ કરવાનું. એન્ડ ક્રોસ માર્ક્સ ઇફ યુ કેન નોટ, એટલે કે જો તમે એ કાર્ય ન કરી શકતા હોય તો તમારે ક્રોસ માર્ક્સ કરવાનું. અને પછી સાથે સાથે મેં અહીંયા સેન્ટેન્સ પણ બનાવીને આપ્યા છે વધુ પ્રેક્ટિસ માટે ઇંગ્લિશની. તો સૌથી પહેલાં આપણે જોઈએ નંબર 1, વોશ ક્લોથિસ, એટલે કે કપડાં ધોવા. જો તમે એમાં રાઇટ માર્ક્સ કરો તો તમારે લખવાનું થશે આઈ કેન વોશ ધ ક્લોથ્સ, એટલે કે હું કપડાં ધોઈ શકું છું. અને જો તમે એમાં ક્રોસ માર્ક્સ કરો તો લખી શકો આઈ કેન નોટ વોશ ધ ક્લોથ્સ, એટલે કે હું કપડાં ધોઈ શકતો નથી. નંબર 2, ક્લિપ નેલ્સ, એટલે કે નખ કાપવા. જો તમે તમારી જાતે તમારા નખ કાપી શકતા હોય તો રાઇટ માર્ક્સ કરો. અને જો રાઇટ માર્ક્સ કરશો તો સેન્ટેન્સ થશે આઈ કેન ક્લિપ માય નેલ્સ, એટલે કે હું મારા નખ કાપી શકું છું. અને જો તમે ક્રોસ માર્ક્સ કરશો તો લખી શકો આઈ કેન નોટ ક્લિપ માય નેલ્સ, તો હું મારા નખ કાપી શકતો નથી. નંબર 3, સ્ટીચ અ બટન, એટલે કે બટન ટાંકવું. જો તમે તમારી જાતે બટન ટાંકી શકતા હોય તો રાઇટ માર્ક્સ કરો, ન ટાંકી શકતા હોય તો ક્રોસ માર્ક્સ કરો. જો ટાંકી શકતા હોય તો આઈ કેન સ્ટીચ અ બટન, અને ન ટાંકી શકતા હોય તો આઈ કેન નોટ સ્ટીચ અ બટન. મેં બંને પ્રકારના આપ્યા છે, તમારે જે લાગુ પડતું હોય તમે બનાવી શકો, અથવા તો 2 પણ લખો, 2 બનાવો પ્રેક્ટિસ માટે તો પણ સારું. નંબર 4, કુક ફૂડ, એટલે કે રસોઈ કરવી. જો તમે રસોઈ કરી શકતા હોય તો લખી શકો આઈ કેન કુક ધ ફૂડ, એટલે કે હું રસોઈ કરી શકું છું. અને ક્રોસ માર્ક્સ કરો, ન કરી શકતા હોય તો આઈ કેન નોટ કુક ધ ફૂડ, એટલે કે હું રસોઈ કરી શકતો નથી. નંબર 5, સ્વિમ, એટલે કે તરવું. જો રાઇટ માર્ક્સ કરશો તો લખી શકાય આઈ કેન સ્વિમ ઇન ધ વોટર, એટલે કે હું પાણીમાં તરી શકું છું. ક્રોસ માર્ક્સ કરો તો આઈ કેન નોટ સ્વિમ ઇન ધ વોટર, એટલે કે હું પાણીમાં તરી શકતો નથી. ત્યાર પછી જોઈએ નંબર 6, આયરન ક્લોથ્સ, એટલે કે ઇસ્ત્રી કરવી, કપડાને પારસી કરવી. જો તમે તમારી જાતે કરી શકતા હોય તમારા કપડાને પારસી તો લખી શકો આઈ કેન આયરન ધ ક્લોથ્સ, એટલે કે હું કપડાને
ઇસ્ત્રી કરી શકું છું. અને જો ન કરી શકતા હોય તો આઈ કેન નોટ આયરન ધ ક્લોથ્સ, એટલે કે હું કપડાં ઇસ્ત્રી કરી શકતો નથી. નંબર 7, ફોલ્ડ ક્લોથ્સ એટલે કે કપડાં સંકેલવા. જો તમને કપડાં સંકેલતા આવડતું હોય તો લખી શકો આઈ કેન ફોલ્ડ ધ ક્લોથ્સ, એટલે કે હું કપડાં સંકેલી શકું છું. ન સંકેલી શકતા હોય તો આઈ કેન નોટ ફોલ્ડ ધ ક્લોથ્સ. નેક્સ્ટ જોઈએ વોશ વેસલ્સ એટલે કે વાસણ ઉટકવા. જો તમને વાસણ ઉટકતા આવડતા હોય તો લખી શકો આઈ કેન વોશ ધ વેસલ્સ, અને ન આવડતા હોય તો આઈ કેન નોટ વોશ ધ વેસલ્સ. નંબર 9, હેલ્પ ફ્રેન્ડ. જો તમે મિત્રને મદદ કરી શકતા હોય અને કરતા હોય તો લખી શકો આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ્સ, અને જો તમે તમારા મિત્રને મદદ ન કરતા હોય તો લખી શકીએ આઈ કેન નોટ હેલ્પ માય ફ્રેન્ડ્સ. લગભગ દરેક વ્યક્તિ છે, દરેક વિદ્યાર્થીઓ છે પોતાના મિત્રને મદદ કરતા જ હોય છે. નાવ સેન્ટેન્સ નંબર 10, યુઝ અ સ્ટવ એટલે કે સ્ટવનો ઉપયોગ કરવો, ગેસનો પ્રાઇમર્સનો ઉપયોગ કરતા આવડે છે. જો કરી શકતા હોય તો યસ આઈ કેન યુઝ અ સ્ટવ, અને ન કરી શકતા હોય તો આઈ કેન નોટ યુઝ અ સ્ટવ. તો મિત્રો આ બહુ મજાની એક્ટિવિટી છે. કેન અને કેન નોટવાળા જે કેપેબિલિટી, ક્ષમતા, આવડત બતાવે છે. તો આની પૂરેપૂરી પ્રેક્ટિસ કરજો. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ. અહીંયા બોટમેન અને સ્કોલરની જે સ્ટોરી હતી એ સ્ટોરીના જે જમ્બલ સેન્ટેન્સ આપેલા છે, આડાઅવળા વાક્યો આપેલા છે, આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવતા જવાનું છે. ગોઠવતા જઈએ અને નીચે આપણે યોગ્ય ક્રમ લખતા પણ જઈએ. તો સૌથી પહેલું સેન્ટેન્સ આવશે સેન્ટેન્સ નંબર 5, જેમાં આપણે 1 નંબર લખશું, અને એ 5મા નંબરનું સેન્ટેન્સ આપણે પહેલાં લખશું. શું છે તો કે ધ બોટમેન ગેટ્સ ઇનટુ ધ બોટ and the scholar gets into the boat and the boatman starts rowing. એટલે કે સ્કોલર છે એ બોટની અંદર બેસી જાય છે અને બોટમેન છે એ હોડીને ચલાવે છે. આ સ્ટોરીનું પહેલું વાક્ય થશે. સેન્ટેન્સ નંબર 2 થશે 6 નંબરનું સેન્ટેન્સ. ધ સ્કોલર્સ સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ, એટલે કે સ્કોલરે એવું કીધું હતું કે ભાઈ બોટમેને પોતાની અડધી જિંદગી વેડફી નાખી છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 3 ઉપર આવશે 7 નંબરનું સેન્ટેન્સ. ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વાઇટ, એટલે કે હોડીવાળો છે એ સ્માઇલ આપે છે અને શાંત રહે છે, કંઈ બોલતો નથી. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 4 ઉપર આવશે 4 નંબરનું સેન્ટેન્સ આવશે અ સ્ટ્રોમ કેમ્સ, એટલે કે તુફાન આવે છે એન્ડ ધ બોટ સેન્ક્સ, અને બોટ છે એ ડૂબવા લાગે છે. ત્યાર પછી 5 નંબરનું સેન્ટેન્સ આવશે સેન્ટેન્સ નંબર 3. ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ, એટલે કે હવે બોટમેન પૂછે છે સ્કોલરને, વિદ્વાનને, કે શું તેને તરતા આવડે છે. તો એ અહીંયા આપણે 5મા નંબરનું સેન્ટેન્સ આવશે, જે 3જા નંબરનું સેન્ટેન્સ છે તે. મિત્રો આપણે આ જ રીતના લખવાના, જે હું અહીંયા નીચે તમને બતાવતો જાઉં છું એ જ રીતના લખવાના છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 6 ઉપર આવશે સેન્ટેન્સ નંબર 1. ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ સ્કોલર, એટલે બોટમેન છે એ સ્કોલરને લઈ અને કાંઠા સુધી જાય છે. અને લાસ્ટ સેન્ટેન્સ આવશે સેન્ટેન્સ નંબર 2. ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન, એટલે કે સ્કોલર છે એ બોટમેનનો આભાર માને છે એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન, અને એક મહત્ત્વનો પાઠ એ પોતે શીખે છે. તો મિત્રો આ હતું એરેન્જ ધ સેન્ટેન્સ. અને બહુ વ્યવસ્થિત આપણે સ્ટોરી જો સમજાઈ ગઈ હોય તો આપણે આ એરેન્જ ધ સેન્ટેન્સવાળો ક્વેશ્ચન આરામથી આવડી જાય. ત્યાર પછી આપણે એક્ટિવિટી જોઈએ, નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે સ્ટડી ધ સિમ્બોલ્સ અથવા તો પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે અહીંયા સિમ્બોલ અને પોસ્ટર જે આપેલા છે એનો અભ્યાસ કરો, અને પછી નીચે આપેલું જે ટેબલ છે ડૂસ એન્ડ ડોન્ટ્સ, એટલે કે કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ ટેબલ ફિલઅપ કરવાનું છે. તો 1 by 1 આપણે લેતા જઈએ. નંબર 1, ચેક ધ કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની, એટલે કે યાત્રા શરૂ કરતાં પહેલાં તમારે તમારું જે વ્હીકલ છે એની કન્ડિશન ચેક કરવી જોઈએ. તો આ આવશે ડૂસમાં, એટલે આ આપણે કાર્ય કરવું જોઈએ. નંબર 2, ડુ નોટ ડ્રાઈવ
અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ, એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલ લઈ એના અસર જ્યારે આપણી ઉપર હોય ત્યારે આપણે ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. તો આ આવશે ડોન્ટ્સમાં. નંબર 3, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર ધેન 2 hours. જો તમે અનફિટ હોય, તમારી તબિયત સારી ના હોય, તમને પૂરી ઊંઘ ન થઈ હોય, નીંદર ન થઈ હોય, ઝોકા આવતા હોય અને તમે સતત 2 કલાક તમારે ડ્રાઇવિંગ ન કરવું જોઈએ, તો એ આવશે ડોન્ટ્સમાં. નંબર 4, ઓલવેઝ પ્લાન યોર જર્ની, એટલે કે આપણે જ્યારે યાત્રા શરૂ કરીએ તો આપણે એનો પ્લાનિંગ પહેલેથી કરી રાખવો જોઈએ, તો એ આવશે ડૂઝમાં, એટલે કે એ આપણે કરવું જોઈએ. નંબર 5, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર્સ, એટલે કે તમારે વ્હીકલની સ્પીડ ન વધારવી જોઈએ અને સ્પીડ વધારી અને તમારી સાથે જે પેસેન્જરો છે એનું મનોરંજન તમારે પૂરું ન પાડવું જોઈએ, તો આ આવશે ડોન્ટ્સમાં, કારણ કે આ આપણે કરવું જોઈએ નહીં. ત્યાર પછી જે નંબર 6માં ડુ નોટ યુઝ સેલ ફોન્સ વાઇલ ડ્રાઇવિંગ, એટલે કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે મોબાઈલ ફોન, સેલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ, તો આ પણ આવશે ડોન્ટ્સમાં. ત્યાર પછી જોઈએ નંબર 7, ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇટ રોડ, એટલે કે રોડ હોય કે પછી કોઈ પણ એરિયા હોય ત્યાંના જે ટ્રાફિકના રૂલ્સ છે એને હંમેશા ફોલો કરવા જોઈએ, તો આ આવશે ડૂઝમાં. ત્યાર પછી જોઈએ આપણે 8 નંબર, ઓલવેઝ વેર સીટ બેલ્ટ ઓર હેલ્મેટ, એટલે જો તમે 4 વ્હીલ ચલાવતા હોય તો સીટ બેલ્ટ બાંધી રાખવો જોઈએ અને તમે 2 વ્હીલ ચલાવતા હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, તો આ આવશે ડૂઝમાં, એટલે કે આ આપણે કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ નંબર 9, ડુ નોટ એંગેજ ઇન રોડ રેજ, એટલે કે રોડની ઉપર તમે જતા હોય ત્યારે કોઈ બીજા વાહન સાથે તમે વાતચીત કરો કે હાથ મિલાવો કે વસ્તુની આપ-લે કરો, એવું આપણે કરવું ન જોઈએ, તો આ ડોન્ટ્સમાં આવશે, એટલે કે આ આપણે ન કરવું જોઈએ. ત્યાર પછી બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ, એટલે કે બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ, એટલે કે બીજા પણ રસ્તા ઉપર રોડ પર વાહન ચાલતા હોય એનું પણ તમે ધ્યાન રાખો, તો આ આવશે ડૂઝમાં. તો મિત્રો આ જે ટ્રાફિક રૂલ્સના જે આ પોસ્ટર છે, સિમ્બોલ છે, એને બરોબર તમે ઓળખવા જોઈએ, તમે બરોબર જોઈ લ્યો અને શું આપણે ન કરવું જોઈએ એ તમારે લાઈફ ટાઈમ ખરેખર યાદ રાખવું જોઈએ. તો મિત્રો આ તો આપણો બીજો પાર્ટ, રીડિંગ પાર્ટ, જો એવી આશા રાખું છું કે તમને બરોબર સમજાઈ ગયું હશે. ફરી પાછા આપણે ત્રીજા પાર્ટમાં, રાઇટિંગ પાર્ટમાં મળશું. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.